વાહ ભાઈ વાહ, શનિવાર અને રવિવાર રાત્રે 8 વાગે અને પુનઃ પ્રસારણ રાત્રે 11 વાગે. વેલકમ બેક. શિવાની બેને તો એક સરસ મજાનું સેલેડ રેડી કરી દીધું છે, તો ચાલો એમને પૂછીએ હવે કોઈ બીજી પ્રોસેસ છે કે નહીં. શું કહો છો, છે કઈ બીજું? રેડી છે સર્વ કરવા માટે. ઓકે, તો કરી દઈએ. ફ્રૂટ બેઝ છે પણ આમાં તમે સ્પાઇસીસ ઉમેર્યા છે, લાઈક ગાર્લિક છે, ચીલી ફ્લેક્સ છે, એવા સ્પાઇસીસ પણ લીધા છે કે જે સ્પાઇસી ડિશીસમાં આપણે વાપરતા હોઈએ. એનાથી થોડું ટેસ્ટી પણ લાગે છે અને પાસ્તામાં સ્પાઇસીસ એડ કરીએ તો ઓબ્વિયસલી સારા લાગે છે ખાવામાં. હવે આપણે એને ગાર્નિશ કરીશું. પાઇનેપલ સ્લાઇસ લઈએ છે. હા, પાઇનેપલ સ્લાઇસ છે. ઓરેન્જ છે. ઓકે, ઓરેન્જની પેશિયો લીધી છે. હા, પાસ્તા ફ્રૂટ સેલેડ રેડી છે. એને ગુજરાતી મેન્યુ કે પંજાબી મેન્યુ કેડી બી સાથે સલાડ સાથે સર્વ કરીએ સલાડની જેમ તો સરસ લાગે છે. તો પાસ્તાના ઉપયોગથી અમે તમને સેલેડ પણ શીખવી દીધું છે, તો તમારે એની રીત પણ લખવાની છે. પાસ્તા ફ્રૂટ સેલેડ બનાવવા માટે જોઈશે બાફેલા ત્રણેય રંગના ફ્યુસીલી પાસ્તા 1 બાઉલ, લીલી ડુંગળી 1 નંગ, ડ્રેસિંગ બનાવવા માટે ક્રીમ 100 ગ્રામ, મોળું દહીં 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લસણનો પાવડર 5 ટીસ્પૂન, પેપ્રિકા 5 ટીસ્પૂન, ખાંડ 5 ટીસ્પૂન, સફેદ મરી પાવડર 5 ટીસ્પૂન, વિનેગર 3 ડ્રોપ્સ, સેલેડ ઓઇલ 1/2 ટીસ્પૂન, ટીન પાઇનેપલ સ્લાઇસ 2 નંગ, ઓરેન્જની સ્લાઇસ 7 થી 8 નંગ. ગાર્નિશિંગ માટે પાઇનેપલ અને ઓરેન્જ. પાસ્તા ફ્રૂટ સેલેડ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં ક્રીમ લઈ તેને બીટ કરો, પછી તેમાં મોળું દહીં, મીઠું ઉમેરી ફરીથી બીટ કરો. ત્યારબાદ તેમાં લસણનો પાવડર, પેપ્રિકા, ખાંડ, સફેદ મરી પાવડર, વિનેગર, સેલેડ ઓઇલ, ટીન પાઇનેપલની સ્લાઇસ તથા ઓરેન્જના પીસીસ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે અન્ય બાઉલ